મારું નામ છે શિવાંગી પટેલ અને SP2 એજ્યુકેશન ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે યોજાયેલ પાટણની અંદર વર્કશોપ અંતર્ગત પાટણની ડાયટ કોલેજ અને LNK કોલેજના તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો। તેની અંદર જે વિક્રમ એ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર તરફથી આવેલા તજજ્ઞો દ્વારા વિવિધ ગણિત અને વિજ્ઞાન વિષયની અંદર પ્રવૃત્તિ દ્વારા તાલીમ આપી, જેમાં બાળકોને વિજ્ઞાન અને ગણિત વિષય જે અઘરા લાગે છે તેમને પ્રવૃત્તિમય અને રમતો દ્વારા કેવી રીતે સરળ બનાવવા તેની ખૂબ જ સરસ મજાની તાલીમ આપી અને જે બદલ અમને બધાને ખૂબ જ આનંદ મળ્યો। જોડાયેલા રહો વિડીયો સાથે, અંત સુધી જોવા માટે વિનંતી। અને આ વિજ્ઞાનના લગતા કેટલાક ઉપયોગી પ્રયોગો જે આપણે જીવનની અંદર વ્યવહારની અંદર ઉપયોગમાં લેતા હોઈએ છીએ તે પ્રયોગો અહીંયા દર્શાવવામાં આવ્યા છે। સોલ્ટ હતું અને ત્યાં આગળ બેટરી દ્વારા કનેક્ટ કર્યું ત્યારે પિંક પીપીટી આવે છે। દિલ બન્યું ત્યારે હાર્ટ બન્યું ત્યારે પિંક પીપીટી આવે છે। નેગેટિવ ચાર્જ ઉપરથી પિંક પીપીટી નીકળે છે। આ પેટ્રી ડીશની અંદર પાણી અને સોલ્ટ છે અને ફિનોફથેલિન 3 વસ્તુ એડ કરેલું છે। કોઈ પણ બાજુ જવું કોપર સલ્ફેટના દ્રાવણ અને ઝિંક સલ્ફેટના દ્રાવણની અંદર જ્યારે કોપરનું પત્ર મૂકીએ અને બીજું કોઈ ધાતુની કોઈ પણ વસ્તુ મૂકીએ ત્યારે તેનો રંગ બદલાય છે। આ છે બેટરી અને આ બેટરીના રેડ વાયર કે જેની પોઝિટિવ ચાર્જ છે તે કોપર સાથે જોઈન્ટ છે અને જે નેગેટિવ એટલે કે બ્લેક વાયર છે તે કોઈ પણ ધાતુના પિન કે કોઈ પણ વસ્તુ તમે લઈ શકો તેના સાથે જોઈન કર્યું છે। તો આના કારણે કોપરની જે ધાતુ છે એ ધાતુનો ઢોળ આ જે તે ધાતુ લીધી છે એના ઉપર ચડે છે, તમે જોઈ શકો છો। અને આ જે સોલ્યુશન દેખાય છે એ કોપર સલ્ફેટનું છે। શકો છો।
કોપરનું જે પતરું છે એનો કલર બદલાઈ ગયો છે અને બધો જ ઢોળ આ પિન ઉપર ચડી ગયો છે. આ 9 વોલ્ટની બેટરી છે.